હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે મારી મહેમાન છે એક એવી અભિનેત્રી જેમણે ઘણી ઓછી ઉંમરમાં ઘણી મોટી સફળતા મેળવી, જેમની દરેક ફિલ્મને તમે પ્રેમ આપ્યો, દુલાર આપ્યો। એક એવી એક્ટ્રેસ જેમના વિશે કહેવાય છે નેચરલ, વર્સેટાઇલ અને નવા જમાનાની સૌથી હિટ સ્ટાર આલિયા ભટ્ટ। અને આલિયા પર આ કેસ માટે જજ છે જાણીતી પ્રખ્યાત પત્રકાર શશી સની। અને પહેલા કે કેસ શરૂ કરીએ, શશી સની, આજના જજ, તમારી પરવાનગી લઈશું કાર્યવાહી શરૂ કરવા માટે। અદાલતની કાર્યવાહી શરૂ થાય। આલિયા, એક વાત હું તમને અને દર્શકોને કહેવા ઈચ્છું છું। એક કોઇન્સિડન્સ છે, આપકી અદાલતની ઉંમર આલિયા ભટ્ટની ઉંમરથી માત્ર 2 દિવસ વધારે છે। જ્યારે આપકી અદાલતનો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો એના 2 દિવસ પછી તમે જન્મ્યા હતા, અને ઘણા ગર્વની વાત છે। અને એટલે તમારી ઉંમરનો ખ્યાલ રાખતા જો હું થોડો સોફ્ટ થઈ જાઉં તો કરવું પડશે થોડું। તો ઓબ્વિયસલી એનાથી ઘણી સહેમત છું। તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ, આલિયા ભટ્ટ પર પહેલો આરોપ। આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ પર આરોપ છે કે એ પોતાની ઇમેજને લઈને ઘણી કોન્શિયસ છે। હવે જુઓ, તમારી એક્ટિંગને વખાણવામાં આવી, નેચરલ, વર્સેટાઇલ, હાઈવે, ઘણી ડેરિંગ ફિલ્મ હતી, ઉડતા પંજાબ, જબરદસ્ત તમે એક્ટિંગ કરી। પણ જ્યારે રિસર્ચ કરતો હતો તો ખબર પડી કે તમે બનવા તો કંઈક બીજું જ માંગતા હતા। એકચ્યુઅલી મેં જ્યારે સ્પેશિયલી જ્યારે મેં કરિશ્મા કપૂર અને ગોવિંદાને સ્ક્રીન પર જોયા, ટીવી પર જોયા, આઈ થિંક હું ઘણી યંગ હતી। આઈ ડિડન્ટ ઇવન નો કે એક્ટિંગ શું છે। મને બસ આ બંને, આઈ જસ્ટ અન્ડરસ્ટુડ કે આ બંને ક્યાંય પણ ડાન્સ કરી રહ્યા છે, ગાર્ડનમાં કે પછી ક્યારેક રસ્તા પર, તો ક્યારેક ટ્રક પર, ખાટલા પર, દે આર જસ્ટ ડાન્સિંગ એવરીવેર। તો મારો જે શોખ છે ત્યાંથી શરૂ થયો કે મારે આ રીતે ડાન્સ કરવો છે। મને એ નહોતી ખબર કે સીન્સ પણ કરવાના છે, એક્ટિંગ પણ કરવાની છે, વાત પણ કરવાની છે। આ ડાન્સિંગથી શરૂ થયો હતો શોખ, અને ઓબ્વિયસલી આગળ જઈને ખબર પડી કે આખું પિક્ચર કરવું પડશે, તો મેં કહ્યું, અને હા ઠીક છે, હું પણ કરી લઈશ, ઇટ્સ ઓકે। એ કરિશ્મા, ગોવિંદા, શાહરૂખ, એમને જોવા માટે સ્કૂલ બંક કરીને જતા હતા? ક્યારેક ક્યારેક બંક કરતી હતી, પણ એકચ્યુઅલી સન્ડેઝના એટલી બધી ફિલ્મ આવતી હતી કે હું બસ ટીવીની સામે પોતાની જાતને પાર્ક કરતી હતી અને ત્યાં બેસીને બધી ફિલ્મો જોતી હતી। પણ ઓબ્વિયસલી એવરી યંગસ્ટર ગોઝ થ્રુ ધ ટાઈમ કે તમે કોઈ ફિલ્મ જોવા માટે બંક કરવું પડે, કેમ કે એટલો ટાઈમ નથી મળતો। પછી ભણવાનું પણ હોય છે, મૂવી પણ જોવાની છે, ઘણા કામ છે। તો ઈચ્છાથી પહેલી ફિલ્મ કરીએ કુછ કુછ હોતા હૈ જેવી? હા, એટલે કે એ ટાઈપની ફિલ્મ પણ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ, કેમ કે કરણ જોહરે ડિરેક્ટ કરી હતી, તો ઇટ્સ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ ઓનલી ટુ બી ડિરેક્ટેડ બાય હિમ। તો શું એક્સપિરિયન્સ હતો પહેલી ફિલ્મનો? ઘણા નર્વસ હતા, ઓબ્વિયસલી હું હેરાન ઘણી હતા? નર્વસ હતી। હું માત્ર 17 વર્ષની હતી જ્યારે આ બધું થયું। જ્યારે મેં શૂટિંગ કર્યું તો હું 18 વર્ષની થઈ ગઈ હતી એ સમયે। મને કંઈ નહોતી ખબર, મને કંઈ જ નહોતી ખબર। આઈ વોઝ જસ્ટ ઇમિટેટિંગ કરણ। હું આજે પણ કહું છું કે કરણે એ સીન સિલેક્ટ કરીને ના આપ્યો તો મને નથી ખબર કે હું શું કરત। હું બસ અહીંયાથી ત્યાં ચાલતી રહેત ફિલ્મમાં। એણે આખું ફિલ્મમાં પરફોર્મ કરીને મને આપ્યું। ધ ઓનલી મોમેન્ટ જ્યારે હું આમ, એટલે મારી જે આંખ છે એકદમ ખુલી ગઈ, એ ગીતના સમયે હતું, એના કારણે। કારણ કે મને ખબર છે કે ગીત જ્યારે પ્લે થાય છે તો હું એકદમ ખુલી જાઉં છું, એન્ડ આઈ ફીલ લાઈક એટ હોમ। પણ એ ગીત પ્લે થયું, ખુલ્યા, એ પહેલા તમે તમારા પપ્પા મહેશ ભટ્ટ સાહેબની ઓફિસમાં જઈને ઘણું રડ્યા હતા, ઘણા આંસુ વહાવ્યા હતા? હા, એકચ્યુઅલી એમણે મને રડાવી હતી। હું વેરી સ્વીટલી મેં એમને મેસેજ કર્યો। ખબર નહીં કેમ મેં ક્યારેય આમ આની પહેલાં નથી કર્યું કે હું
પપ્પાને મેસેજ કરીને કહું કે મારી અંદર શું છે. યુઝ્યુઅલી હું ઘણી સિક્રેટિવ છું, અંદર જ રાખું છું બધી વાતોને. તો હું કશે જઈ રહી હતી અને મેં એમને મેસેજ કર્યો, પપ્પા આઈ ડોન્ટ નો વાય આઈ એમ ગેટિંગ વેરી નર્વસ. સો હી સેડ કમ ટુ ધ ઓફિસ. ઠીક છે. તો મને લાગ્યું કે અમે બેસીને ગુફ્તગુ કરશો એકલા. નહીં, હું ત્યાં ગઈ. ઇમરાન હાશમી હતા ત્યાં આગળ, મારી બેન પૂજા હતી, મારા કાકા હતા મુકેશજી, બીજા પણ ઘણા લોકો હતા. આઈ થિંક 7-8 લોકો હતા એ સમયે. કેમ કે મારા પપ્પા બેસે છે તો મહેફિલ જેવું જ હંમેશા બની જાય છે. બધા લોકો સાથે બેસે છે તો એ વાતો કરે છે. એ વાળી વાઇબ હતી એક્ઝેક્ટલી. અને હું અંદર ગઈ આમ, એટલે હું સ્માઇલ પણ નહોતી કરતી, હું થોડી એવી હતી. એન્ડ હી સેડ, આલિયા ઇઝ ફીલિંગ વેરી નર્વસ, કમ સ્ટેન્ડ ઇન ધ મિડલ ઓફ ધ રૂમ. સો આઈ સેડ ઓકે, આ શું છે? તો હી મેડ મી સ્ટેન્ડ. ઓલમોસ્ટ આપકી અદાલત જેવો જ માહોલ હતો ત્યાં આગળ. અને ત્યાં ઉભા રહીને એમણે મને કહ્યું કે પ્લીઝ નાવ યુ ટેલ મી હાઉ યુ ફીલિંગ. તમને કેવું લાગે છે? તો પહેલા હું ઘણી ઇરિટેટ થઈ ગઈ. પપ્પા આવા હોય છે કેમ? મને એકદમ સ્પોટલાઇટમાં નાખી દીધી. ઠીક છે. આઈ સેડ ઓકે ફાઇન. એન્ડ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ. અને વાતો કરતા કરતા હું રડવા લાગી. મારો સૌથી મોટો ફિયર એ હતો કે what if I realize that one thing I wanted to do the most in my life, I'm not good at. So I was getting scared to participate because I was thinking, what if I had find out that I'm not good at it? That will be like my worst nightmare. And then I realized the minute I said that, this whole process. તમે પણ હમણાં આપણે વાત કરી રહ્યા હતા, તમે પણ મને કહ્યું તમે આ શો કરતા પહેલા નર્વસ થાવ છો. એ થોડું કહ્યું હતું કે બધાને કહી દેવાનું છે. નહીં, પણ સારી વાત છે. કેમ કે નર્વસનેસ તમને સારા બનાવી દે છે. એટલે ટચ વુડ, તમારો શો 25 યર્સથી ચાલી રહ્યો છે. તો હું પણ દરેક શોટ આપતા પહેલા, કેમેરાની સામે આવતા પહેલા નર્વસ થાઉં છું. અને જો આ જ એક ટ્રેજેક્ટરી છે તો ઇન્શાલ્લાહ મારું પણ કરિયર 25 વર્ષ સુધી ચાલશે. એનાથી પણ વધારે હશે, એનાથી પણ વધારે હશે. જ્યારે પહેલી ફિલ્મ હિટ થઈ તો ભટ્ટ સાહેબ મને કહી રહ્યા હતા કે એમણે તમારી પાસે આવીને તમારી પાસે ઓટોગ્રાફ માંગ્યો. જી. એ પોતે આટલા મોટા સેલિબ્રિટી, આટલા મોટા સ્ટાર, આટલા મોટા ડાયરેક્ટર, શું લાગ્યું તમને? મને સારું લાગ્યું. હું એમને ઓટોગ્રાફ આપી રહી છું અને એ ઘણા ઇમોશનલ છે, વધારે બતાવતા નથી, પણ એમણે ઓટોગ્રાફને લેમિનેટ કરીને સેવ કર્યો હતો. અને ઘણા વર્ષો પછી, એટલે થોડા વર્ષો પછી મને એ જ ઓટોગ્રાફ એમણે મને આપી દીધો મારા બર્થડે પર. કેમ કે એમાં તમે લખ્યું, થેન્ક યુ પાપા ફોર નોટ હેલ્પિંગ મી એટ ઓલ. કરેક્ટ. થેન્ક યુ પાપા ફોર નોટ હેલ્પિંગ મી એટ ઓલ. કેમ કે એનો અર્થ એ છે કે મારી પહેલી ફિલ્મ એ ઈચ્છત તો હું એમની સાથે કરી શકતી હતી અને મારી ઘણી મદદ કરી શકતા હતા, પણ ઇવન માય મધર ફોર દેટ મેટર, દે રિયલી લેટ મી બી. એમણે આઈ થિંક એ નક્કી કર્યું હતું કે આઈ શુડ ટેક માય ઓન ડિસિઝન્સ, આઈ શુડ ફોલ એન્ડ આઈ શુડ નોટ ગેટ અપ ઓલ્સો બાય માય સેલ્ફ, એન્ડ દે વિલ બી દેર ટુ સપોર્ટ મી. બટ the only way I can be Alia Bhatt and not Mahesh Bhatt's daughter Alia Bhatt is if I did it myself. તો એ જ કારણે વધારે લોકો પેરેન્ટ્સ એવું સમજે છે કે એમણે સાથે જ રહેવું જોઈએ. આઈ ફીલ કે ઓપોઝિટ હોવું જોઈએ. યુ શુડ લેટ યોર કિડ્સ બી, લેટ ધેમ ફ્લાય એન્ડ જસ્ટ સપોર્ટ ધેમ, નેવર દે ફોલ. તો બધા લોકો તમને પૂછતા હશે કે આટલા મોટા ડાયરેક્ટર, એમણે તમારે માટે ફિલ્મ કેમ નહીં કરી, કેમ નહીં બ્રેક આપ્યો તમને? હા, હમણાં પણ પૂછે છે કે તમે ભટ્ટ સાહેબ સાથે ક્યારે કામ કરશો, ક્યારે કામ કરશો. આઈ સેડ, અરે બાબા થોભો, સારી વસ્તુઓ માટે ટાઈમ લાગે છે. ભટ્ટ સાહેબ તમને કેટલો પ્રેમ કરે છે અને એના માટે એક સિક્રેટ મારી પાસે છે, એક મેસેજ છે, એ તમને સંભળાવીએ. આ મેસેજ છે જે એમણે હમણાંથી થોડી વાર પહેલા રેકોર્ડ કરીને મોકલ્યો છે આલિયા ભટ્ટ માટે. ઓકે. આલિયા એક ચમત્કાર છે. હવે તમે જુઓ, રજતજી, આપકી અદાલતમાં પહોંચવા માટે મને 50 વર્ષ લાગી ગયા અને આલિયા 25 વર્ષમાં પહોંચી ગઈ. આપ જ કહો, આ ચમત્કારથી ઓછું છે કે? આટલી નાની ઉંમરમાં એણે ઘણું બધું મેળવી લીધું છે. લોકો કહે છે ને, સાચું કહે છે કે બ્રાન્ડ મહેશ ભટ્ટ, જે કબ્રસ્તાન સુધી લગભગ પહોંચી ગયો હતો, એને એક નવો જન્મ આણે આપ્યો છે. અને મારું એ સૌભાગ્ય છે કે મારી દીકરીએ આ કર્યું છે. કેમ કે જ્યારે તમારા દીકરા દીકરી તમારાથી આગળ નીકળે ત્યારે તમે અંદાજો પણ નહીં લગાડી શકો તમારા મનમાં કેટલી ખુશી આસપાસ ફરી વળે છે. આલિયા, આ પ્રેમની ચરમસીમા છે. બસ
હજી તો જમીની સ્તરથી શરૂઆત થઈ છે. હજારો કિલોમીટર દૂર સુધી હજી તારે આમાં જવાનું છે. ઘણું બધું મેળવવાનું છે તારે. દરેક પરિસ્થિતિમાં તું ભાનમાં રહેજે, કેમ કે ઘણા સરળતાથી અહીંયા બેભાન થઈ જતા હોય છે. આ અમારો ઇતિહાસ જોર જોરથી કહે છે. ગેટ ક્લોઝ ટુ પીપલ, લર્ન ફ્રોમ પીપલ એન્ડ શેર ઓલ યોર એસેટ એન્ડ વિઝડમ વિથ ધ પીપલ. લવ યુ. આનાથી સારો મેસેજ તો કોઈ નહીં આપી શકે. કોઈ ફાધર પોતાની દીકરી માટે નહીં આપી શકે. તમે પણ કંઈ કહેવા ઈચ્છો છો ભટ્ટ સાહેબને? તમારી આંખોમાં આંસુ જોઈ રહ્યો છું. આઈ થિંક એ જ કહેવા માંગુ છું કે મહેશ ભટ્ટ ક્યારેય કબ્રસ્તાન સુધી નહીં પહોંચી શકે. અ, એમને કારણે આજે મને લાગે છે કે ધ રીઝન પીપલ આસ્ક મી કે તમે આટલા આટલા અલગ રોલ્સ કઈ રીતે કરો છો, યુ નો હાઉ ડુ યુ અન્ડરસ્ટેન્ડ યોર કેરેક્ટર્સ, એન્ડ આઈ થિંક ધ ઓનલી રીઝન દેટ જસ્ટ હેપન ઇટ બિકોઝ ઓફ માય અપબ્રિંગિંગ, એમને કારણે, મારી મમ્મીને કારણે. સો થેન્ક યુ, કારણ કે જો તમે ન હોત તો મેં જે કર્યું છે, તમને પ્રાઉડ પણ અનુભવ કર્યું છે, એ પણ ન કરી શકત. સો થેન્ક યુ. આલિયા, સાચે જ આ બધા તમને પૂછે છે, જેમ કે હાઈવે ફિલ્મનો રોલ છે, કઈ રીતે આ રોલને એક્સેપ્ટ કર્યો? ઘણો ચેલેન્જિંગ, ઘણો ડેરિંગ રોલ હતો. એકચ્યુઅલી જ્યારે ઇમ્તિયાઝ મારી પાસે આવ્યા હતા એ ફિલ્મને લઈને, હું શોક થઈ ગઈ. એઝ એન સ્ટુડન્ટ ઓફ ધ યર પછી ઇમ્તિયાઝ અલી મારી પાસે આવી રહ્યા છે. એમણે શું જોઈ લીધું? કારણ કે સ્ટુડન્ટ વોઝ વેરી ગ્લેમરસ ફિલ્મ, એક્ટિંગ એમાં કોઈ સ્કોપ જ નહોતો મારો. આઈ ફીલ ડાન્સ વાન્સ કર્યો એન્ડ વેરી ગ્લેમરસ એન્ડ બ્યુટિફુલ, બટ આઈ ડિડન્ટ થિંક કે એમાં કોઈ સ્લો મોટો કેરેક્ટર મને એકદમથી મળી જશે. એન્ડ ઇમ્તિયાઝ અલી ઇઝ વેરી વેરી રિસ્પેક્ટેડ લવ્ડ ફિલ્મ મેકર. એમણે મારી કેટલીક ફેવરેટ ફિલ્મો બનાવી છે, જબ વી મેટ, રોકસ્ટાર, સોચા ના થા. તો આઈ વોઝ મોસ્ટ એક્સાઇટેડ. હું એમને પૈસા આપત મને આ ફિલ્મમાં લેવા માટે, બટ હી ઓનલી કેમ એન્ડ વેન હી સેડ વિલ યુ ડુ ધીસ ફિલ્મ ફોર મી, એન્ડ આઈ વોઝ મોસ્ટ એક્સાઇટેડ. આઈ સેડ હા, ઓફકોર્સ મેં કરીશ. કારણ કે એ સમયે મારા ફાધર ઘરે હતા. જ્યારે આવ્યા હતા, સાથે બેઠા હતા, એવું લાગતું હતું કે સંબંધ માટે કોઈ આવ્યું છે. યુ નો, પાપા ઇઝ સિટિંગ લાઈક દેટ. હી કેમ વિથ સ્ક્રિપ્ટ, અને સ્ક્રિપ્ટ મારા હાથમાં આપી દીધી. આઈ એમ રિયલી હેપી કે મેં ડિસિઝન લીધું હાઈવે કરવાનું. કારણ કે એ રીતનો એક્સપિરિયન્સ મને કદાચ ક્યારેય પછી મળત જ નહીં, કારણ કે નોબડી ન્યૂ મી એટ દેટ ટાઈમ. હું એ રીતે હાઈવે પર આમ ફેલાઈ શકતી હતી. એણે તમને એઝ એન એક્ટર એસ્ટાબ્લિશ કરી દીધા. જી, આઈ ફીલ લાઈક એસ્ટાબ્લિશ નહીં કહીશ, બટ એક સેટિંગ બેઝ આપી દીધો મને. અને ઉડતા પંજાબ, આ પણ ઘણી કોન્ટ્રોવર્શિયલ ફિલ્મ હતી. ઓનેસ્ટલી મારી સાથે એ રીતની કોન્ટ્રોવર્સી, મારી ફિલ્મ સાથે એ રીતની કોન્ટ્રોવર્સી ક્યારેય થઈ ન હતી. તો હું ઘણી કન્ફ્યુઝ થઈ ગઈ, કેમ કે સ્પેશિયલી જે રીતનો એ સબ્જેક્ટ હતો, મને લાગ્યું લોકોને ફોર એન એજ્યુકેશન પર્પઝ પણ એ ફિલ્મ જોવી જોઈએ. તો જ્યારે સેન્સર બોર્ડ તરફથી રેસ્ટ્રિક્શન્સ આવવા લાગ્યા, આઈ વોઝ વેરી હર્ટ એન્ડ આઈ વોઝ વેરી અપસેટ. કારણ કે હું ઘણી અટેચ છું મારી ફિલ્મોને લઈને, ઘણી સેન્સિટિવ થઈ જાઉં છું, ઘણી ડિફેન્સિવ થઈ જાઉં છું. એન્ડ સ્પેશિયલી કેમ કે આ એક સિચ્યુએશન છે, જે સોશિયલ સિચ્યુએશન છે, જેની જાણકારી આપણા કન્ટ્રીને હોવી જોઈએ, લોકોને હોવી જોઈએ. દેન ઓફકોર્સ આપણા જે ઓનરેબલ કોર્ટ છે, એમણે આવીને બધો મામલો પછી સેટ કરી દીધો, એન્ડ વી વર વેરી હેપી. ફિલ્મ રિલીઝ થઈ ગઈ, અને પછી ફિલ્મ રિલીઝ થવા પહેલાં હજી એક પ્રોબ્લેમ આવી ગયો, એ લીક થઈ ગઈ ઓનલાઈન. એ દિવસે આઈ કુડન્ટ કંટ્રોલ ઇટ. આઈ જસ્ટ બ્રોક ડાઉન. જ્યારે મને ખબર પડી કે હવે પત્યા પછી ફિલ્મ લીક થઈ ગઈ, આઈ સેડ આ કેવી રીતે થઈ ગયું? અમે લોકો કશે બીજે જોતા હતા ને અહીંયા કંઈક બીજું થઈ ગયું. દેટ વન ઇઝ બિગેસ્ટ પ્રોબ્લેમ આઈ ફીલ. ઇન્ડસ્ટ્રીને લઈને પાયરસી આપણી કન્ટ્રીમાં ઘણી હાઈ છે. તો હું હંમેશા કહું છું કે પ્લીઝ 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 પાયરેટેડ ફિલ્મ જોવાનું બંધ કરો, કારણ કે ઘણી મહેનતથી ફિલ્મ બને છે. અને પછી જ્યારે આવું થાય છે, તો યુ નો ઇટ્સ રિયલી હાર્ટ બ્રેકિંગ. આઈ હોપ આગળ જઈને આવું ન થાય. કાયદો તો છે, પણ એનું પાલન નથી થતું. પ્રયત્ન કરીશું. આજે હાઈવે, ઉડતા પંજાબ, આ તો એકદમ સિરિયસ ટાઈપની ફિલ્મો હતી. પછી શાહરૂખ ખાનની સાથે, જી, તો એ બિલકુલ અલગ રીતનું પાત્ર, અલગ રીતનું કેરેક્ટર હતું. તો શાહરૂખ સાથે કામ કરવામાં તો મજા આવી હશે. ઘણી મજા આવી. જેમ કે તમે પહેલાં પણ કહ્યું, હું એમની ઘણી મોટી ફેન છું પહેલાંથી જ, અને એમના મળ્યા પછી તો હજી પણ મોટી ફેન બની ગઈ છું.
બિકોઝ આઈ એમ શ્યોર તમે બધા જાણો છો ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ એન્ડ ધ મોસ્ટ લવિંગ પર્સન. એટલો પ્રેમ તમને, એટલો પ્રેમ, એટલો રિસ્પેક્ટ આપે છે. મને લાગ્યું કે હું એ શાહરુખ ખાન નહીં, હું શાહરુખ ખાન છું એવું મને એ ટ્રીટ કરી રહ્યા હતા. એન્ડ નોટ જસ્ટ મી, એવરીબડી સેટ પર પણ યુ નો ઓલ ધ અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ, ટેકનિશિયન્સ બધાની સાથે હળીમળીને રહે છે. અને ફિલ્મ કરવાના સમયે મેં એમની પાસેથી ઘણું મોટી શીખ લીધી. દેટ ઇઝ એ ક્યારે પણ પોતાના સ્ટારડમનો જે ભાર છે, જે આપણે ભાર કહીએ છીએ, એ ઘણો ભારી હોય છે સ્ટારડમ કેરી કરવું. એ ક્યારેય પોતાના ખભા પર નથી લેતા. એન્ડ હી ડઝન્ટ બ્રિંગ ધ બેગેજ ઓફ બિંગ શાહરુખ ખાન જ્યારે એક રૂમની અંદર આવે છે. હા, બધું અટેન્શન ત્યાં જાય છે, પણ એ રીતનો એટીટ્યુડ નથી રાખતા. ઇઝ ધ મોસ્ટ ડાઉન ટુ અર્થ, એટલા લવિંગ છે. અને આઈ હેવ લર્ન અ લોટ ફ્રોમ હિમ એઝ અ હ્યુમન બિંગ એન્ડ ઓફકોર્સ એઝ એન એક્ટર. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આલિયા ભટ્ટ પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. તમને પૂછવામાં આવ્યું કે એકતામાં શક્તિ હોય છે, એનો શું અર્થ છે? તો તમે કહ્યું એકતા કપૂર શક્તિ કપૂરની દીકરી છે. નહીં, મારો ફેવરેટ જોક હું કહું છું. હું દુકાન પર જાઉં છું અને હું કહું છું કે ભાઈ ઇન્ડિયન ફ્લેગ બતાવજો પ્લીઝ. અને એ આવીને આપી દે છે મને. અને આઈ સેડ અચ્છા ઠીક છે, આમાં બીજા કલર્સ છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે અમારી મહેમાન છે નવા જમાનાની સૌથી સફળ અભિનેત્રી આલિયા ભટ્ટ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ પર આરોપ છે કે તે કોન્ટ્રોવર્સી ક્વીન છે. આલિયા, 2 વર્ષ પહેલા તમને યાદ હશે શાહરુખ ખાને મને કહ્યું હતું કે તમે આલિયા ભટ્ટને બોલાવો આપકી અદાલતમાં. તો મેં કહ્યું હતું કે નાનકડી ભલી ભોળી છે. તો એમણે કહ્યું એ ભલી ભોળી નથી, એ બોમ્બની ગોળી છે. અને મેં એમને કહ્યું હતું કે એની તો કોઈ કોન્ટ્રોવર્સી નથી. એમણે કહ્યું ના ના, આ મોટી મોટી કોન્ટ્રોવર્સીસ છે અને જ્યાં જ્યાં જાય છે કોન્ટ્રોવર્સી એની પાછળ આવી જાય છે. તો તમે ક્રિએટ કરો છો? નહીં, હું કેમ ક્રિએટ કરીશ? ને મેં તો એ સાંભળ્યું કે મોટા લોકોને, મોટા ફિલ્મ સ્ટાર્સને એ વાતનો શોખ રહે છે કે એમનું નામ દરેક જગ્યાએ આવે, ચર્ચામાં બન્યું રહે. તો આલિયા ભટ્ટે ઘણી સ્માર્ટનેસથી, ઘણી ચતુરાઈથી પોતાની જાતને ઇન્ટરવ્યુમાં ડફર કહી દીધી અને દરેક જગ્યાએ આલિયા ભટ્ટની ચર્ચા થઈ ગઈ. કેટલી સ્માર્ટ રીત હતી? રીત એ જ હતી કે કંઈક ડફર જેવી વાતો મેં કરી એક સમયે. અને એને કારણે ઘણા જોક્સ આવવા લાગ્યા અને લોકો મને કહેવા લાગ્યા કે એને ખબર નથી, ખબર છે. તો મારું માનવાનું છે કે ખબર ન હોવી ખરાબ વાત નથી. તો હું જ પહેલા કહી દઉં કે ભાઈ મને નથી ખબર, પ્લીઝ મને માફ કરી દો. તો પછી લોકો મને છોડી દેશે અને મારે કોઈ ક્વેશ્ચનનો જવાબ નહીં આપવો પડે. વેરી સિમ્પલ. રજનીકાંત પર જોક બનતા બનતા 50 વર્ષ લાગી ગયા અને આ 5 મહિનામાં આલિયા ભટ્ટ આખી દુનિયામાં ચર્ચામાં આવી ગઈ. નહીં, કોઈ ડફર જેવું બિહેવ કરવા નથી ઈચ્છતું. મેં પ્લાન નહોતું કર્યું, થઈ ગયું. અને થયા પછી શું થયું એ મને નહોતી ખબર કે આવું થશે. પણ જેવું પણ થયું ઠીક છે. હું પણ એ પણ કહું છું કે લિસન, મને આ જોક્સથી કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એની કારણે મારી પોપ્યુલારિટી વધી ગઈ છે. સિંગાપુરમાં મને લોકો જાણે છે. જ્યારે હું સિક્યોરિટી ચેક માટે જાઉં છું, મેમ તમને અમે જાણીએ છીએ, ઓળખીએ છીએ, અને મને લાગ્યું ફિલ્મને કારણે. નહીં, તમારા જોક્સ ઘણા વાંચ્યા છે. તો જો જોક્સને કારણે લોકો મને સિંગાપુરમાં ઓળખી રહ્યા છે તો આઈ એમ નો ઇશ્યુ. પણ મેં જાતે ક્રિએટ નથી કર્યું. જો બીજા ફિલ્મ સ્ટાર્સ જે તમારા જોક્સ પર હસે છે, તમે એમના બેંક બેલેન્સ પર, એમની પોપ્યુલારિટી પર હસો છો? ના, એ પણ નથી કરતી. હા, એ પણ નથી કરતી. હું પોતાના પર હસું છું. અને કોઈ જોક સ્ટુપિડ છે અને મને નથી હસવું તો હું નહીં હસું. પણ આ મારા કારણે નથી. તમારો જોક ખરાબ છે, મારી કોઈ ભૂલ કયો નથી. જોક ઇન્ટરેસ્ટિંગ છે? જેમ કે એક મેં વાંચ્યું કે એક તમને પૂછવામાં આવ્યું કે એકતામાં શક્તિ હોય છે, એનો શું અર્થ છે? તો તમે કહ્યું કે એકતા કપૂર શક્તિ કપૂરની દીકરી છે. પણ આ સાચું છે. ઇટ્સ વેરી સ્માર્ટ આન્સર જો મેં આપ્યો હોય તો કશે. નહીં, મારો ફેવરેટ જોક હું કહું છું. હું એક શોપ પર જાઉં છું, દુકાન પર જાઉં છું અને કહું છું કે ભાઈ ઇન્ડિયન ફ્લેગ બતાવજો પ્લીઝ. અને એ આવીને આપી દે છે મને. આઈ સેડ અચ્છા ઠીક છે, આમાં બીજા કલર્સ છે. એ મારો ફેવરેટ. એક જેમાં કહ્યું સાયન્ટિસ્ટ આર્યભટ્ટ વિશે પૂછ્યું તો બાળકે ક્લાસમાં કહ્યું આલિયા ભટ્ટ. તો એણે કહ્યું આલિયા ભટ્ટ? તો એણે કહ્યું ના, એ તોતડો છે એટલે આર્યભટ્ટને આલિયા ભટ્ટ કહે છે.
તો આવા જેટલા જોક્સ બન્યા, જેટલા બનતા ગયા, એટલો તમને ફાયદો થતો ગયો અને તમારું મારા હિસાબે. હિસાબે નહીં, પ્રાઇઝ વધતી ગઈ. હા. એ બીજા કોઈને કારણે પણ, કઈ બીજા કારણે પણ હોઈ શકે. હા, વધતી ગઈ. હવે જુઓ, સૈફઈમાં એ મહોત્સવમાં ગયા, ડાન્સ કર્યો સલમાન ખાન સાથે તમે સ્ટેજ પર, તો એ કોન્ટ્રોવર્સી ઊભી થઈ ગઈ કે એક તરફ તો ગરીબ લોકો છે, દંગામાં છે, એમની પાસે રાત રહેવા માટે શેલ્ટર નથી, તમે અહીંયા નાચગાન કરો છો. તમે કહ્યું કે ખબર જ નથી કે દંગો થયો છે. મને એ સમયે કઈ ખબર નહોતી. મને યાદ છે મારા પપ્પા ગયા હતા શો પર અને આઈ થિંક ઇન્ડસ્ટ્રીની તરફથી વાત કરી રહ્યા હતા બીકોઝ ઓફ ધીસ સિચ્યુએશન. હા, એમને ઘણું દુઃખ થયું, પણ સલમાને તમારો સપોર્ટ કર્યો. સલમાને કહ્યું આટલું સારું પરફોર્મ કર્યું સ્ટેજ પર આલિયાએ, એટલી સારી એ પરફોર્મર છે, એટલી સારી એક્ટ્રેસ છે, એના વિશે આવી વાતો કરવાની શું જરૂર હા, છે? કેમ કે મને લાગે છે કે મને ખરાબ લાગ્યું હતું કેમ કે આટલું પહેલી વાર થયું હતું, આટલી મોટી ડિબેટ થઈ હતી એન્ડ આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ. હું ઘણી નવી હતી તો આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ કે દરેક એક્શનની એક રિસ્પોન્સિબિલિટી અને એક રિએક્શન હોય છે અને અમે એટલે કે યુ હેવ ટુ બી વેલ અવેર વિથ ધ સિચ્યુએશન ઇન યોર કન્ટ્રી. જ્યારે પણ તમે ક્યાંક જઈ રહ્યા છો તો એ સમય પછી આઈ બીકમ લિટલ બિટ મોર અવેર એન્ડ હા, દેટ્સ ઇટ. ચાલો, તો આ ડફરની ઇમેજ થોડી કામ તો આવી. એક ક્રાઉડેડ માર્કેટમાં એક સ્માર્ટ એન્ટ્રી મળી ગઈ. એવું કહી શકો છો. ક્રાઉડેડ માર્કેટમાં સ્માર્ટ એન્ટ્રી, કે પછી તમે એવું કહી શકો કે મેં પોતાના માટે પોતાની ઇમેજ બનાવી લીધી. દેટ ઇઝ નોટ અમંગ ધ સ્માર્ટ પીપલ. તો હું હંમેશા યુનિક રહીશ, એવું પણ કહી શકો છો. જો સાચું તો એ છે કે આલિયા ભટ્ટ એક ઘણી મોટી બ્રાન્ડ બની ગઈ. બધાને બનાવી લીધા, પૈસા કમાવી લીધા, મેળવી લીધા અને તાળીઓ. તો ફાયદો તો થયો. કોનો? ઇમેજ ક્રિએટ કરવાનો, સોશિયલ મીડિયામાં આટલી ચર્ચાનો. આઈ થિંક ઇમેજ ક્રિએટ નથી થતી. તમારી ઇમેજ ઓડિયન્સ ક્રિએટ કરે છે. તમારી ફિલ્મો ચૂઝ કરીને, તમારી ફિલ્મો જોઈને તમે કાં તો તમને પસંદ કરે છે કાં ના પસંદ કરીને તમે જેટલી પણ કોશિશ કરો, રિયલ ઇમેજ તમારી છે એ જ ટકે છે. તમે જેટલો પણ કંટ્રોલ કરવાની કોશિશ કરશો તો એટલું વધારે ફેક લાગશે. તો મેં ક્યારેય ઇમેજ બનાવવા માટેની કોશિશ નથી કરી. મારું બસ એ કહેવાનું છે કે જ્યારે પણ હું એક્ટિંગ ત્યારે જ કરી રહી છું જ્યારે હું કેમેરાની સામે હું છું, ફિલ્મ કેમેરાની સામે હું છું. ઓફ કેમેરા આઈ બિલીવ આઈ શુડ બી માય સેલ્ફ, અને એ જ જો મારી ઇમેજ બની જાય તો એ સારું છે. જે જનતાએ તમારી ઇમેજ બનાવી, એ જનતાને આપણે પૂછીએ, એમના મનમાં કોઈ સવાલ છે? આલિયા, હું તમને એ પૂછવા ઈચ્છું છું દેટ યુ હેવ અ વેરી સોફ્ટ, વલ્નરેબલ એન્ડ ચાઇલ્ડ લાઇક ફેસ, બટ યુ બી ડુઈંગ ફિલ્મ લાઇક રાઝી, જે એક ઘણી જ ઇન્ટેન્સ ફિલ્મ છે. સો વોટ મેડ યુ ટુ પ્રિપેર ફોર ધ રોલ? એટલે તમે આટલો ઇન્ટેન્સ રોલ કઈ રીતે પ્લે કરો છો? તો જે ઇન્ટેન્સિટી હોય છે એ અંદરથી આવે છે, ના કે ચહેરાથી આવે છે. ધ રીઝન ઇનફેક્ટ મેઘનાથજીને લાગ્યું કે આ પાર્ટ માટે ફિટ છું વોઝ બીકોઝ ઓફ માય સોફ્ટ ફેસ એન્ડ માય ચાઇલ્ડ લાઇક ફીચર્સ. કેમ કે ધ ફેક્ટ દેટ શી ઇઝ સચ અ યંગ ગર્લ બટ શી ઇઝ ડુઈંગ સચ અ બિગ થિંગ્સ વોઝ ધ કોન્ટ્રાસ્ટ દેટ વી વોન્ટેડ ફોર ધ ફિલ્મ. ઇન્ટેન્સિટીનો અર્થ એ નથી. ઇન્ટેન્સિટીનો અર્થ અંદરથી ફીલ કરવાનું છે અને એ સિચ્યુએશન પર કેવી રીતે રિએક્ટ કરે છે એ માત્ર ફિલિંગ્સથી આવે છે. તો પ્રિપરેશન તો જેમ કે મેં કહ્યું, જોંગ આ કર્યું, એ કર્યું, આ કર્યું, બટ એટ ધ એન્ડ ઓન ડે કેમેરાની સામે જેટલું પણ તમે પ્રિપેર કરીને આવશો, ફિલિંગ વગર પરફોર્મ નહીં થાય. વોટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન અ પર્સન વિચ ઇમ્પ્રેસિસ યુ? I think exactly what I just said, the ability to be real. There are very few people who are able to expose their vulnerable side, their fearful side, their sensitive side. Most people like to be, not most people, I would say, but some people like to be overconfident. And I don't like overconfidence. I like the softness in people, and that's what I get attracted to the most. Real, normal, happy, but also sometimes sad people. Thank you, ma'am. Thank you. આલિયા, જેવા સવાલ ઓડિયન્સે તમને પૂછ્યા છે એ જોઈને તો લાગે છે આ તો કોઈ તમને ડફર નથી માનતા. નથી માનતા ને? એક મને કોઈ વ્યુઅરે સવાલ પૂછ્યો છે કે જો સોશિયલ મીડિયા પર જો આલિયા ભટ્ટ આવશે તો તમે એમને પૂછજો કે એમનું નામ આલુ કોણે રાખ્યું?
હું બાળપણથી આલુ જ હતી. હું ઘણી આલુ ગોળ મટોળ જેવી હતી. જ્યારે હું જન્મી હતી તો લોકો મને છોકરો સમજતા હતા. મારી મમ્મીને મારા મારા માથા પર બહુ નાખવી પડી કેમ કે એ હંમેશા નારાજ થઈ જતી હતી કે બધા લોકો મને વોટ અ ક્યુટ લિટલ બોય કહેતા હતા અને શી ઇઝ અ ગર્લ. તો આલિયાનું આલુ બની ગયું કારણ કે હું ઘણી રાઉન્ડ અને ગોળ મટોળ હતી એન્ડ બાય ડિફોલ્ટ આલુ મારી ફેવરેટ ડિશ છે. આલુ ફ્રાય. હજી પણ આલુ ફ્રાય ખાવ છો? ક્યારેક ક્યારેક પપ્પાના બર્થડે પર ખાઈએ છીએ. એમની મમ્મીની રેસીપી છે. પણ હું આલુ ખાઉં છું. આલુ સારા હોય છે તંદુરસ્તી માટે. પણ હા એકચ્યુઅલી સારા હોય છે. ના, હવે લોકો તો જાણવા ઈચ્છે છે ને કે આલુથી આલિયા કેવી રીતે બન્યા? શું કર્યું? અરે ઘણું બધું કર્યું. હમ. ઘણી બધી વસ્તુ ગીવ અપ કરવી પડી. પણ ઓનેસ્ટલી હું ખાઉં છું, સારી રીતે ખાઉં છું. હું એક ટ્રુ ઇન્ડિયન છું. મને આ સેલેડ બેલેડ નથી જામતું. મને દાળ ભાત જોઈએ, શાક જોઈએ અને રોટલીની જગ્યાએ હું રાગી રોટી ખાઉં, જુવાર રોટી. મારા ઓપ્શન્સ બદલાઈ ગયા. શુગર બિલકુલ ટચ નથી કરતી. શુગર ઘણી હાનિકારક છે અને આઈ મીન ક્યારેક ક્યારેક ડેઝર્ટ મૂંગદાળ હલવો ખાઈ લઉં છું. એવરીથિંગ ઇન મોડરેશન ઇઝ ગુડ અને હું વર્કઆઉટ ઘણું સારું કરું છું. ચાલો, ઘણી સારી શીખ મળશે લોકોને, પણ મારી પાસે આરોપોની ઘણી લાંબી યાદી છે. ઓકે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં આલિયા ભટ્ટ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. વેલકમ બેક. આપકી અદાલતમાં આગલો આરોપ આલિયા ભટ્ટ પર. ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ પર આરોપ છે કે તેઓ બધા સિક્રેટ આઉટ કરી દે છે. આલિયા, તમારા ઇન્ટરવ્યુઝ હું વાંચી રહ્યો હતો. તમે કહ્યું કે મમ્મી તમને લેટ નાઇટ પાર્ટીઝમાં નથી જવા દેતી. હા, જેમ કે ઓલ મમાસ હમણાં નહીં, જ્યારે હું થોડી યંગ હતી, એટલે હજી પણ યંગ છું પણ હજી વધારે યંગ હતી, એમને નહોતું સારું લાગતું કે હું પાર્ટી કરવા બહાર જતી હતી. શી યુઝ ટુ ગેટ વરીડ અબાઉટ મી કે ઘરની બહાર આટલું લેટ નહીં રહેવું જોઈએ. એન્ડ ઓબ્વિયસલી સ્વાભાવિક વાત છે, યંગ ગર્લ હોય તો એમની એ ઈચ્છા હતી કે હું ડિસિપ્લિન રહું, સારી રીતે જલ્દી સૂઈ જાઉં, પાર્ટી બાર્ટી વગેરે હું કંઈ ન કરું. અને એ પણ તમે લખ્યું કે પપ્પા મહેશ ભટ્ટ દરેક છોકરા પર નજર રાખતા હતા. છોકરા પર નજર? જે તમને મળવા આવતો હતો એના પર. હા, પણ નજર નહોતા રાખતા. એટલે થોડા એવા થઈ જતા હતા. આજે પણ થાય છે. એ નહીં બદલાય. આઈ થિંક પપ્પા પપ્પા જ રહેશે એટ ધ એન્ડ ઓફ ધ ડે. એકવાર મેં મારા કોઈ સારા ફ્રેન્ડને એક કંઈક મોટી ગિફ્ટ આપી ક્રિસમસ માટે. તો મારા પપ્પાએ કહ્યું કેટલો ખર્ચો કર્યો મતલબ આ પ્રેઝન્ટ માટે. તો મેં એમને સાચું કહી દીધું કે જે પણ ખર્ચો કર્યો હતો એ સમયે થોડી મોટી રકમ હતી. કેમ કે કંઈક ચેર પર હતી, મસાજ ચેર. તેમણે કહ્યું ઠીક છે, મને પણ આ જ અમાઉન્ટની એક પ્રેઝન્ટ જોઈએ. તો આઈ સેડ આ અમાઉન્ટની હું તમને શું પ્રેઝન્ટ આપું, બિકોઝ હી ડઝન્ટ લાઈક એનીથિંગ. એ કંઈ કરતા નથી, માત્ર પુસ્તક વાંચે છે. તો પછી અમે શું ડિસાઈડ કર્યું કે મારા ક્રેડિટ કાર્ડ એમના એકાઉન્ટથી અટેચ કરી દઈશું અને જ્યારે પણ એમને પુસ્તક મંગાવવાનું હોય એ મારા ક્રેડિટ કાર્ડથી જ મંગાવે છે. તો આઈ એમ ગોઈંગ ટુ પે ફોર હિઝ બુક્સ ફોર હિઝ લાઈફ લોંગ. ઘણું સારું ગિફ્ટ છે. પણ આ કોમ્પિટિશનને કારણે થયું છે. કારણ કે એમને સારું ના લાગ્યું કે આને મારાથી વધારે એટલો ખર્ચો કરીને પ્રેઝન્ટ કઈ રીતે મળી શકે. આઈ એમ યોર ફાધર, આઈ શુડ ગેટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો પ્રેઝન્ટ. જ્યારે ફાધર આટલી નજર રાખે છે, મમ્મી પાર્ટીઓમાં નથી જવા દેતી, તો તમારા બધા સિક્રેટ કેવી રીતે આઉટ થઈ જાય છે? રોજ છપાય છે આની સાથે દોસ્તી, એની સાથે દોસ્તી, આની સાથે રિલેશન. કોણ કરે છે આઉટ? સિક્રેટ હું આ વસ્તુને સિક્રેટ આઉટ નહીં કહીશ. કેમ કે સિક્રેટ એટલે મારું સિક્રેટ મેં કોઈને કહ્યું છે, કોઈ બીજાએ સિક્રેટ આઉટ કર્યું છે. હું આ સ્પેક્યુલેશન કહીશ. અમુક સાચું છે, અમુક સાચું નથી. હવે કરણ જોહર કહે છે કે મારી સાથે બધા સિક્રેટ શેર કરી લે છે. હા, કરણ સાથે બધું શેર કરું છું. હું બધા સાથે, હું કંઈ હાઇડ નથી કરતી. બધાની સાથે શેર કરું છું કારણ કે મારું એ માનવું છે કે આઈ ડોન્ટ હેવ એનીથિંગ ટુ હાઇડ. અપાર્ટ ફ્રોમ આઈ સે આ બાથરૂમનો દરવાજો બંધ કરું છું. અધર ધેન દેટ આઈ ડોન્ટ હેવ એનીથિંગ ટુ હાઇડ. હું એક ખુલ્લું પુસ્તક છું. બસ પર્સનલ લાઈફને લઈને મને વાત કરવી સારી નથી લાગતી. અને જ્યારે છપાય છે ક્યારેક વરુણ ધવન વિશે, ક્યારેક સિદ્ધાર્થ મલ્હોત્રા વિશે, મેગઝીન્સમાં, છાપાઓમાં, સોશિયલ મીડિયામાં. તો મારું એમ માનવું છે કે જો એ ન્યૂઝ સાચા નથી તો મને ઓબ્વિયસલી કંઈ અફેક્ટ ન થવું જોઈએ. મારે ટોટલી કૂલ રહેવું જોઈએ.
અને જો એ સાચું છે તો ઓબ્વિયસલી મને ઇફેક્ટ ન થવી જોઈએ કારણ કે સાચું છે ભાઈ, તો શું કહીશું? તો અમને કેમ ખબર પડશે કે શું સાચું છે શું એ નથી? જ તો વાત છે. અમ, હું ક્યારેય સામેથી એક્સેપ્ટ કરવા નથી ઈચ્છતી. નાઇધર ડુ આઈ વોન્ટ ટુ ડિનાય, કેમ કે ડિનાયનો અર્થ હશે જો ઓબ્વિયસલી ખોટું છે તો હું ડિનાય કરી દઈશ. બટ જરા કોમ્પ્લિકેટ નહીં કરી દીધું તમે? હવે એટલે જુઓ, જો ઘણું ખોટું છે, હવે કોઈએ કહી દીધું કે આલિયા અમેરિકા શિફ્ટ થઈ રહી છે, એવું સાંભળવામાં આવ્યું છે, તો ઓબ્વિયસલી હું કહીશ નહીં. પણ કોઈ કહે કે આલિયા સાંભળ્યું છે કે તમે આ છોકરા સાથે તમારું કંઈક ચાલી રહ્યું છે, તો અને જો ચાલી રહ્યું છે તો હું નહીં કહું કારણ કે મારે નથી એક્સેપ્ટ કરવું. અચ્છા, જો હું તમને કહું કે આ છોકરા સાથે ઘણા બધા ફોટા તમારા આજકાલ છપાઈ રહ્યા છે. હવે રિસર્ચ કરતી વખતે દરેક થોડા સમયમાં એક ફોટો આ છોકરા સાથે તમારો આવે છે. તો આ છોકરા વિશે છોકરો કોણ છે? રણબીર કપૂર. જેમ કે મેં કહ્યું કે હું કંઈ એક્સેપ્ટ કે ડિનાય કરવા નથી ઈચ્છતી. હું તો પૂછું છું તમે એમની સાથે. મારો છેડો લાલ થઈ ગયો છે, એને પહેલા કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છું. હા, હું તો પૂછી રહ્યો તો સીધી વાત. તમે એમની સાથે એક ફિલ્મ કરી રહ્યા છો તો કેવું લાગી રહ્યું છે કામ કરીને? તમે આ નહોતું પૂછ્યું. ડફર છો પણ એટલી પણ ડફર નથી. નહીં, જો ફિલ્મની વાત કરી રહ્યા છો તો ઘણું સારું લાગે છે, અને હું માત્ર ફિલ્મની જ વાત કરી રહી છું. ઘણું સારું લાગી રહ્યું છે, અને ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ને પ્લીઝ જઈને જુઓ ફિલ્મ. જે ફિલ્મના હીરો જેમની સાથે તમે કામ કરી રહ્યા છો એમના વિશે શું શું સારું લાગે છે? જે બધાને સારું લાગે છે, એ ઘણા ટેલેન્ટેડ એક્ટર છે, અને ફિલ્મ કર્યા પછી હું એમને જાણમાં પણ લાગી છું, તો હું ઇંગ્લિશમાં બોલીશ. હી ઇઝ અ વેરી ટેલેન્ટેડ એક્ટર. એ ઘણા સારા કલાકાર છે. બટ વોટ આઈ રિયલાઇઝ વોટ ઇંગ્લિશમાં English, sorry. What I realized while shooting the film is not he's the most zen-like human being I have met in my life. એ એટલા calm છે, એટલા relaxed છે. I have never met anyone like that. Set પર પણ off set પર પણ he doesn't get affected by anything. અને એ મારા ખ્યાલથી એમની સૌથી બેસ્ટ ક્વોલિટી છે. અને એ ગીત જે બધા માટે ગાય છે ને, જબ સે મિલા હું તેરા હોને લગા હું. એ કયું ગીત છે? ફ્રોમ અજબ. હા, હા તેરા કરેક્ટ. હા, હા, તો એમાં તો શું ગાઓ કોઈ ડબલ થોડું. મિનિંગ છે? હા, એ જ હું પૂછી રહ્યો છું. હા, નહીં, મારા માટે નથી ગાયું એ ગીત. એ ગાતા નથી વધારે. હા, કારણ કે લોકો બધું જે છાપાઓમાં છપાય છે, મીડિયામાં છપાય છે, અને એક તો આ રણબીર છે અને એક બીજા રણબીર છે જેમની સાથે તમે ફિલ્મ કરી રહ્યા છો. રણવીર રણવીર સિંહ. જી, એમની સાથે કંઈ નથી છપાયું મારું. આલિયા, હવે લોકોને પૂછીએ જે સવાલ પૂછવા ઈચ્છે છે. જી. સક્સેસફુલ મુમેન્ટ પર તમે પહોંચી ગયા છો. તમને પહોંચવા માટે એક સિક્રેટ મંત્ર આઈ વોન્ટ કે તમે મને આપો કે કઈ રીતે હું એ મુકામ સુધી પહોંચી જાઉં જ્યાં રજતજી ઊભા છે. ઓનેસ્ટલી આ ક્લિશેડ આન્સર નથી, પણ મને કોઈ સિક્રેટ મંત્ર ખબર નથી, અને હું એ પણ નથી કહી રહી કે હું એકદમ સક્સેસફુલ મુકામ પર પહોંચી ગઈ છું. મારું એ માનવું છે કે મેં બસ હમણાં શરૂઆત કરી છે. ઓબ્વિયસલી હાર્ડવર્ક ઘણું ઇમ્પોર્ટન્ટ છે, પણ કોઈ સિક્રેટ મંત્ર નથી. પણ તમે તમારી જો આંખમાં અને દિલમાં, તમારા મનમાં આ ડ્રીમ છે તો એ પૂરું થઈને જ રહેશે. તમે બસ ડ્રીમ કરતા રહો, થઈ જશે પૂરું. થેન્ક યુ સો મચ. You are really adorable, Alia. થેન્ક યુ. Like you, your voice is also very nice. I just want to listen your song that मैं तेनू समझावा क्यों. Please, please, please. मैं तेनू समझावा कि ना तेरे बिना लगदा जी तू की जाने प्यार मेरा मैं करा इंतजार हार तेरा तू दिल तू यूं जान मेरी
હવે હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં આલિયા ભટ્ટ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. There's no fixed formula કે તમે આ કારણે સક્સેસફુલ છો. હા, ઓપોર્ચ્યુનિટી કદાચ મને અર્લી ઓન વધારે મળી, કારણ કે ધ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આઈ હેવ ગોટન બીકોઝ ઓફ ધ ફેક્ટ કે હું મહેશ ભટ્ટની દીકરી છું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ પર આરોપ છે કે એમનાથી ફેલિયર સહન નથી થતું. હવે સાચું છે આલિયા કે જો કોઈ વસ્તુમાં ફેલ થઈ ગઈ સ્કૂલથી લઈને હમણાં સુધી તો પછી અશ્રુ ટપકવા લાગે છે? મને યાદ છે હું 4th સ્ટેન્ડર્ડમાં હતી અને અમારી જે હોય છે ને એન્યુઅલ સ્પોર્ટ્સ ડે થઈ રહ્યો હતો અને મેં દરેક સ્પોર્ટ્સ ડેમાં પાર્ટ લીધો છે અને દરેક વખતે હું either ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવતી હતી દોડવામાં. 1st સ્ટેન્ડર્ડમાં એમણે કંઈક રૂલ્સ બદલી નાખ્યા, ખબર નહીં કેમ, અને બુક બેલેન્સિંગની રેસ કરી નાખી. આ પણ કોઈ રેસ હોય છે? એમાં શું રેસ? તો બુક બેલેન્સ કરતાં કરતાં પહેલાં જ પડી ગઈ મારી બુક, કેમ કે હું એટલી જલ્દી જઈ રહી હતી, બુક જ પડી ગઈ. અને ઓબ્વિયસલી ફર્સ્ટ ના આવી અને થર્ડ પણ નહીં, ફોર્થ પણ નહીં, કેમ કે હું સ્ટ્રેસ્ડ આઉટ થઈ ગઈ હતી બુકને લઈને. હું એટલું રડી એ દિવસે. આઈ કુડન્ટ ટેક ધ ફેક્ટ કે મને ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ પોઝિશન નથી મળી. આઈ કુડન્ટ ટેક કે હું હારી ગઈ. મને સમજ નહોતી પડતી કે આનો અર્થ શું છે, હું હારી કઈ રીતે શકું. બિકોઝ નોટ લાઈક મેં ભણવામાં ક્યારે એટલા સારા માર્ક્સ લાવ્યા હતા, પણ એમાં ઇન્ટરેસ્ટ પણ નહોતો મને. સોરી ટીચર, જે પણ હોય અહીંયા આગળ. બટ જે વસ્તુમાં હું ઇન્ટરેસ્ટ લઉં છું, જો એમાં હું હારી જાઉં તો મને ઘણું દુઃખ થાય. તો હું પપ્પાની પાસે ગઈ અને હી સેડ યુ નીડ ટુ ગેટ રેડી બીકોઝ યોર ફેલિયર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ બીકમિંગ અ સક્સેસફુલ પર્સન. પડીને ઊભી થા. પડીને ઊભા થવામાં મજા જ કંઈક અલગ છે. તો ઓબ્વિયસલી હું ઘણી નાની હતી. પછી ટાઈમ આવ્યો જ્યારે મારી ફિલ્મ ન ચાલી, શાનદાર. શાનદાર નહીં હતી ફિલ્મ, એટલે નહીં ચાલી. દેટ્સ માય ઓનલી ફિલ્મ દેટ ઇઝ નોટ ડન વેલ. મેં હવે રાઝીને ઇન્ક્લુડ કરીને 10 પિક્ચરો કર્યા છે એન્ડ દેટ્સ ધ ઓનલી ફિલ્મ દેટ ઇઝ નોટ ડન વેલ. એ સમયે પણ આઈ વોઝ વેરી હાર્ટ બ્રોકન. ફરીથી મારા ફાધર સ્ટેપ ઇન, બટ હી સેડ દેટ ઓબ્વિયસલી ઘણો સપોર્ટ કરી રહ્યા હતા, બટ હી સેડ ધ બેસ્ટ. એમણે મને કોટ આપ્યો હતો એન્ડ ધ કોટ સેડ દેટ ધ બેસ્ટ રિવેન્જ ઇઝ મેસિવ સક્સેસ. મેં એને મોટું કરાવીને મારા દિવાલની બેડની પાછળ લટકાવી દીધું હતું એન્ડ આઈ કેપ લુકિંગ એટ દેટ એવરી ડે એન્ડ આઈ સેડ આઈ વિલ કમ બેક ફ્રોમ ઇટ. એન્ડ આફ્ટર કમિંગ બેક ફ્રોમ ઇટ, જ્યારે આગળનું વર્ષ ગયું તો કપૂર એન્ડ સન્સ આવ્યું, ઉડતા પંજાબ આવ્યું, ડિયર જિંદગી આવ્યું એન્ડ દેન આઈ વેન્ટ ઓન એન્ડ વન ફિલ્મફેર એવોર્ડ. ઇટ વોઝ અમેઝિંગ. એન્ડ દેન આઈ ફેલ્ટ દેટ હા, મને રિયલાઇઝ થયું કે એકચ્યુઅલી ઇટ્સ ઓલ ધ સેમ થિંગ. જેવું પણ તમે ફીલ કરશો, ઇવેન્ચ્યુઅલી હાર્ડવર્ક કરવામાં જ સૌથી વધારે ફિલિંગ છે. તો તમે ફેલ કરો કે સક્સેડ કરો, it doesn't matter. You have to keep going and keep working hard and that's the only way I think one should live. તમને જે ઓડિયન્સે પૂછ્યું હતું શું મંત્ર છે સક્સેસનો, તો હાર્ડવર્ક જ મંત્ર છે. જી, જે completely. મહેનત કરશે એને રસ્તો મળી જ મહેનત જશે. કરે ને દિલથી. આઈ નો ઘણું ક્લિશી સાઉન્ડ કરે છે કે બસ દિલથી કામ કરો, બટ પીપલ આર સેઇંગ ધીસ ફોર રીઝન. કેમ કે દિલનું કામ, દિલથી કરેલું કામ છે ને, ઇટ નેવર ગેટ્સ યુ કાન્ટ મિસ ઇટ. એ હંમેશા રેકગ્નાઇઝ થઈ જાય છે. જ્યારે લોકો તમને રેકગ્નાઇઝ કરે છે, તમારા કામ માટે ફેન્સ હોય છે, તો ક્યારે એવી કોઈ મોમેન્ટ આવી છે કે કોઈ ફેને કંઈ કર્યું હોય, તમારી આંખોમાં અશ્રુ આવ્યા હોય ને તમને લાગ્યું હોય ઘણી ઇમોશનલ મોમેન્ટ છે? નહીં, જ્યારે પણ કોઈ તમને એપ્રિશિએટ કરે છે, તમારું સ્કેચ બનાવીને, કાર્ડ આપીને, લેટર લખીને, તો ઘણા ઇમોશનલ મોમેન્ટ થઈ જાય છે. આઈ ફીલ વેરી ગ્રેટફુલ એન્ડ આઈ ફીલ વેરી બ્લેસ્ડ. જ્યારે તમારી ઇન્ડસ્ટ્રીના મોટા લોકો લાઈક બચ્ચન સર, જાવેદ સર, ગુલઝાર સાહેબ તમને સપોર્ટ કરે છે, તમને દે અર્જ યુ એન્ડ સે તમે સારું કામ કરો છો, આમ જ કરતા રહેજો, તો યુ ફીલ વેરી રિસ્પોન્સિબલ કે હવે રિસ્પોન્સિબિલિટી બની ગઈ છે કે હું સારું કામ કરતી રહીશ, પણ આફ્ટર મેન્ટેન ધ લેવલ ઓફ હ્યુમેનિટી એ સારી રહેવી જોઈએ અલોંગ વિથ ધ ગુડ વર્ક. હ્યુમેનિટી માટે મેં એક ઇન્સિડન્ટ જોયો. તમે અક્ષય કુમાર સાથે ગયા હતા સેલ્ફ ડિફેન્સના જે મહિલાઓ માટે કાર્યક્રમ છે, ત્યાં એક મહિલાએ તમને આવીને કહ્યું કે કેવી રીતે એમનો પતિ એમને મારે પીટે છે, તો એમની સાથે વાત કરતા ઘણા ઇમોશનલ થઈ ગયા હતા. હા, કારણ કે જેમ મેં કહ્યું કે હું ઘણી જ સેન્સિટિવ છું, તો જો હું કોઈની સાથે એંગેજ કરી રહી છું, તો જો એ ફીલ કરી રહ્યા છે, હું ઓટોમેટિકલી ફીલ કરવા લાગું છું. અને એમની વાત સાંભળીને હું ઘણી જ અપસેટ થઈ ગઈ.
મને ખબર છે કે આ ઘણું થાય છે, ડોમેસ્ટિક વાયલન્સ એ ઘણો મોટો ઇશ્યુ છે, નોટ ઓનલી ઇન આપણા કન્ટ્રીમાં, આપણા કન્ટ્રીની બહાર પણ બટ એમની હેલ્પલેસનેસ જોઈને મને ઘણું ખરાબ લાગ્યું. આવું ક્યારેય કોઈ મહિલાએ આવી પોઝિશનમાં ન રહેવું જોઈએ, કેમ કે ટુ બી હિટ બાય સમવન એ તમારું પહેલું જ, જો તમારા પિતાએ ક્યારેય તમારા પર હાથ નથી ઉઠાવ્યો તો કોઈ તમારા પર હાથ ન ઉઠાવી શકે. આ એક રૂલ છે, અને મારા પિતાએ ક્યારેય મારા પર હાથ નથી ઉપાડ્યો. હું માનું છું કે હાથ ઉઠાવવો ઇઝ નોટ રાઇટ. આપણી હિસ્ટ્રીમાં નોન વાયલન્સનું ઘણું જ મોટું ચેપ્ટર છે, આપણે શીખ્યું છે ગાંધીજીની ઉપર. દેર ઇઝ અ રીઝન, દેટ્સ એ આપણા કન્ટ્રીની સભ્યતા છે, દેટ્સ અ બેઝિક ઓફ આ કલ્ચર. તો એ જ કારણે આઈ એમ સોરી, હું ડાયગ્રેસ થઈ ગઈ છું, હું ઘણી ઇમોશનલ થઈ ગઈ, કારણ કે ઇટ શુડ નોટ બી હેપનિંગ, નોટ હેપનિંગ ટુ એનીવન. ના, બિલકુલ ઠીક કહ્યું તમે. મને લાગે છે બધા લોકો આ વાતને સપોર્ટ કરશે. ડોમેસ્ટિક વાયલન્સ, દીકરી પર હાથ ઉપાડવો, બહેન પર હાથ ઉપાડવો, પત્ની પર હાથ ઉઠાવવો બિલકુલ ખોટું છે. જેમ કે આપણી સોસાયટીમાં શું થાય છે, જેવો કોઈ માણસ નવું કામ કરવા ઈચ્છે તો મોટે ભાગે સોસાયટી રોકી લે છે એ વસ્તુને, એટલે કારણ કે અલાઉ નથી કરતી, કારણ કે આઈ થિંક એ વસ્તુ કરી નથી શકતા. એક્ઝામ્પલ આપો મને. ફોર એક્ઝામ્પલ, જેમ કે માની લો આપણે ડાન્સિંગ કરવા ઈચ્છીએ છીએ, ખાસ કરીને છોકરીઓ ડાન્સિંગ કરવા ઈચ્છે તો સોસાયટી સપોર્ટ નથી કરતી, કહે છે આપણે સોસાયટીમાં આ વસ્તુ સારી નથી અને સમાજ એક્સેપ્ટ નહીં કરે. અમારે માટે, તમારે માટે નહીં, કેમ કે તમે તો સેલિબ્રિટી છો, તમે ડિરેક્ટરની દીકરી છો, તો એટલે આઈ થિંક એટલે જો નહીં. મૂળ વાત એમની એ છે કે ડાયરેક્ટરની છોકરી છે એટલે કોઈ કંઈ નથી કહેતું. નહીં, આઈ થિંક તમને એટલી સ્ટ્રગલ ના કરવી પડે, તમને કરવી પણ નહીં પડે, કારણ કે લાઈફમાં. બટ હવે જે હવે અમારા તમારો જેવા લોકો સવાલ છે તે- અટકશે તો જવાબ આપવાની સવાલ શું તક. છે મને સમજ નથી મારો પડતી. એમનો સવાલ એ સવાલ છે છે કે- તમે આટલા મોટા ડાયરેક્ટરની દીકરી છો તો તમને સ્ટ્રગલ નહીં કરવી પડી હોય. આ જ સવાલ નહીં, છે. મારો સવાલ એ છે કે જે આ સોસાયટીમાં જે છોકરીઓ હોય છે ને, એને આગળ વધવાની તક ઓછી મળે છે. છોકરીઓને આગળ ઇન્ડસ્ટ્રીમાં વધવા માટે કે ક્યાંય બીજે આગળ એટલે વધવા માટે? કોઈ પણ ફિલ્ડમાં, એટલે કે અચ્છા, હું હું તમને એને- એમનો સવાલ સિમ્પ્લિફાય કરીને કહું છું. એમનું એ કહેવું છે આપણા સમાજમાં છોકરીઓને આગળ વધવાના અવસર નથી મળતા, તક નથી મળતી. જેમ તમને તક મળી ગઈ કારણ કે તમે મોટા Absolutely. ડાયરેક્ટરની દીકરી હતા, એટલે તક મળી ગઈ. બાકી સામાન્ય છોકરીઓને સમાજમાં રોકવામાં આવે છે. હા, આ જ સવાલ હું પૂછતો હા, હતો. તો ક્વેશ્ચન એ છે તમારો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, કે એવું કેમ થાય છે, એવું ન હોવું જોઈએ. તમે મારો અભિપ્રાય જાણવા માંગો છો? હા, ઓબ્વિયસલી ખોટું છે, ન થવું જોઈએ આવું. આઈ ડોન્ટ નો ડિરેક્ટરની દીકરી એટલે શું, પણ મારા ફેમિલીમાં મારી અપબ્રિંગિંગ એવી થઈ છે, જો હું એસ્ટ્રોનોટ પણ બનવા ઈચ્છત તો મને સપોર્ટ કરત, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને તમારા ડ્રીમ્સ જીવવા માટે કોઈની પરવાનગી નહીં લેવી પડે, ન લેવી જોઈએ. એન્ડ દેટ્સ અ વન થિંગ આઈ કીપ સેઇંગ. જ્યારે પણ મને કહેવામાં આવે કે તમે મને કોઈ મેસેજ આપો ને, આઈ ઓલવેઝ સે કે ગર્લ્સ, તમારે તમારા ડ્રીમ્સ માટે પણ લડવું પડશે. યુ કેન નોટ ગીવ અપ એન્ડ સે કે ઠીક છે, મમ્મીએ આમ કહ્યું કરી દો, મમ્મીની વાત સાંભળીશ. ઓબ્વિયસલી મમ્મીની બીજી વાતો સાંભળો, બટ ઇફ યુ રિયલી વોન્ટ ટુ ડુ સમથિંગ, યુ હેવ ટુ ગો આઉટ એન્ડ ચેઝ યોર ડ્રીમ્સ. તમે ઘરે બેઠા બેઠા એ નહીં કરી શકો કે મારે આ બનવું છે, કંઈ કરવું પડે છે એના માટે ને. એન્ડ ઓબ્વિયસલી સમટાઈમ્સ આઈ રિયલાઇઝ કે તમને રોકવામાં આવે છે, એન્ડ દેટ્સ વેન યુ કમ આઉટ એન્ડ સ્પીક આઉટ ઇટ, સે કે નહીં મારે કરવું છે, યુ હેવ ટુ ફાઇટ ફોર ઇટ. સારી વાત નથી. Girls should be able to do what they want, whether they want to dance, sing, whether want to run, whatever they want, they should be able to do. And I totally agree with you. જો આ તમારો ક્વેશ્ચન હોય તો આપણે આગળ વધી શકીએ છીએ. વાસ્તવિક રીતે તો લોકો એ પૂછવા ઈચ્છે છે, અને છોકરીઓ ખાસ કરીને, અમે પણ આલિયા ભટ્ટ બનવા માંગીએ છીએ, અમે પણ આલિયા જેવી સક્સેસફુલ બનવા માંગીએ છીએ. આઈ ડોન્ટ થિંક કે કોઈએ આલિયા બનવાની કોશિશ કરવી જોઈએ, બિકોઝ they should have their own identity and their own personality, and એમને actually જો the one should be to better than anybody that you look up to. That's what I said. There is no fixed formula કે તમે આ કારણે સક્સેસફુલ છો. હા, ઓપોર્ચ્યુનિટી કદાચ મને અર્લી ઓન વધારે મળી, કારણ કે ધ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આઈ મસ્ટ હેવ ગોટન બીકોઝ ઓફ ધ ફેક્ટ કે હું મહેશ ભટ્ટની દીકરી છું, લોકો મને જાણે છે. બટ આફ્ટર દેટ ઓનલી આઈ કેન ટેક માય સેલ્ફ ફોરવર્ડ. જે મેં 13 ફિલ્મ કરી છે, જે ડિરેક્ટર્સ મારી પાસે આવ્યા છે, કોઈ પાગલ જ હશે જો મારામાં કોઈ આવડત ના હોત ટુ કમ ટુ ધ સેમ પર્સન અગેન એન્ડ અગેન. સો એઝ આઈ સેડ, હાર્ડ વર્ક ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને આપણી ઇન્ડસ્ટ્રીમાં એ જે કહે છે ને એક્સ ફેક્ટર, જે મને હજી પણ સમજાયું નથી,
એ પણ એક ઘણું મોટું ફેક્ટર છે. એ શું છે આપણે જાણતા નથી, બસ એ છે એક ફેક્ટર. ક્યારે ખબર પડશે? નહીં ખબર પડે. We have seen you from Shania to Urta Punjab, and it is a very diverse role. So, did that change you as a person? Also, in your personal life, did you grow as well in your personal Every life? character has changed me in some way or the other. But at the end of the day, I try not to get too affected by my work. I believe that the best way to be is to know that work. You be serious about your work, but don't take yourself too seriously. તમારું જે કામ છે, તમારો જીવનનો ભાગ છે, તમારું જીવન નહીં બની શકે, because then you sort of lose that with your friends, your family. તો ઘરે જઈને હું આલિયા ભટ્ટ નથી, હું માત્ર આલુ જ છું. આઈ એમ ઓલવેઝ બબલી. હું ક્યારેય બબલી પણ નથી હોતી, પણ હું આલુ જરૂર છું. તો કોઈ એવા એક્ટર્સ છે, તમારું ડ્રીમ છે કે તમે શાહરૂખ સાથે કામ કર્યું, હવે રણવીર અને રણબીર સાથે કામ કર્યું છે, કોઈ બીજા સ્ટાર્સ છે જેમની સાથે? હું આઈ મીન ધ લિસ્ટ ગોઝ ઓન એન્ડ ઓન. હું બધા સાથે કામ કરવા ઈચ્છું છું, બધા ડિરેક્ટર સાથે કામ કરવા ઈચ્છું છું, બટ રિયલી વોન્ટ ટુ વર્ક વિથ મિસ્ટર બચ્ચન. અને એ પૂરું થઈ રહ્યું છે. હવે અમે બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરવાના છીએ, જે અયાન મુખર્જી ડિરેક્ટ કરી રહ્યા છે, જેમાં રણવીર પણ છે, એમાં બચ્ચન સર પણ છે, ને આઈ એમ જસ્ટ વેઇટિંગ એમની સાથે કામ કરવા માટે. અને એ પણ મેં ક્યાંક વાંચ્યું કે આમિર ખાને તમને ઓફર કરી હતી ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં, તમે ના પાડી દીધી, નહીં? નહીં, આઈ મીન એવી ઘણી ફિલ્મો આવી છે જે તમે ફર્સ્ટલી આમિરે મને ઓફર નહોતી કરી, પણ હું જે ફિલ્મો નથી કરતી વિશે વાત કરવા નથી ઈચ્છતી. કોઈ ડ્રીમ રોલ છે, આ કરવા માંગુ છું? હું ક્યારેક એક નેગેટિવ કેરેક્ટર પ્લે કરવા ઈચ્છું છું, જેમ કે શાહરૂખ ખાને ડરમાં કર્યું હતું, લાઈક દેટ ટાઈપ. કાં તો જેમ રણવીરે પદ્માવતમાં પદ્માવતમાં કર્યું કર્યું, સમથિંગ લાઈક દેટ. યા લાઈક અ નેગેટિવ ટાઇટલ, યુ નો, થોડી બહારથી ભોળી પણ અંદરથી ચાલુ. નોર્મલી ભાઈ બહેન કે સિસ્ટર્સમાં ઘણી લડાઈઓ થાય છે. તમારી પણ બહેન છે, તમારી એજમાં ઘણો ડિફરન્સ છે, તમારા રિલેશન કેવા છે બહેન સાથે? 5 વર્ષનો ડિફરન્સ છે. એ એટલો ટાઈમ નથી મળતો અમને સાથે સ્પેન્ડ કરવા માટે, એટલે લડાઈ નથી થતી. જ્યારે હું નાની હતી તો અમે ઘણું લડતા હતા, વાત પણ નહોતા કરતા એકબીજા સાથે, પણ હમણાં શી ઇઝ લાઈક મારો જીગરનો ટુકડો છે. શી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ટુ મીટ મી. જ્યારે પણ હું ઇરિટેટેડ હોઉં છું, સ્ટ્રેસ આઉટ હોઉં છું, એમની સાથે 5 મિનિટ વિતાવું ને મારો મૂડ એકદમ ઠીક થઈ જાય છે. એ મારા હિસાબે દુનિયાની સૌથી સારી સોલ છે, એ એન્જલ જેવી છે. તો સમજ પડી ગઈ હશે કે કેવા રિલેશન્સ છે. ઘણી સારી રિલેશનશિપ છે. આલિયા, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા, પરિવારના, ફિલ્મ બાબતે, કરિયરના, ઇન્ટેલિજન્સના સવાલ. તમે સારી રીતે જવાબ આપ્યા છે, ઘણા ખુલીને, ઘણા બેફિક્રીથી જવાબ આપ્યા છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ સનીનો નિર્ણય આલિયાના કેસ પર. વેલકમ બેક. આજે આપણે કેસ ચલાવ્યો નવા જમાનાની સૌથી લોકપ્રિય સ્ટાર આલિયા ભટ્ટ પર. અમે આલિયાને પૂછ્યું એમની ફિલ્મોના વિશે, એમના ફેમિલીના વિશે, એમના કામ બાબતે, એમના પેશન બાબતે, એમના અશ્રુઓ વિશે, એમની ખુશી વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ શશી સનીના નિર્ણયનો. આલિયા, તમારા આન્સર્સ ઘણા ઇન્ટરેસ્ટિંગ હતા, ઘણા મેચ્યોર હતા અને ઘણા ઓનેસ્ટ પણ લાગ્યા. અને ઘણી નાની ઉંમરમાં તમે મોટું નામ કમાયા છો, તમે ઘણા ટેલેન્ટેડ ફેમિલીથી છો, એટલે તમારી રિસ્પોન્સિબિલિટી હજી પણ વધી જાય છે અને તમારે હજી સારું કામ કરવાનું છે. તમારે પ્રૂવ કરવાનું છે કે તમે નોટ ઓનલી સારું કામ કરો, નેશનલ ઇન્ટરનેશનલ અવોર્ડ્સ જીતો એન્ડ તમારા ફેન્સને ખુશ કરો. અને એક વાત હજી તમે કહ્યું હતું કે તમે ડોમેસ્ટિક વાયલન્સની અગેન્સ્ટ છો. જો તમે તમારો આ વસ્તુ માટે હજી લેન્ડ કરી શકો અગેન્સ્ટ વાયલન્સ, અગેન્સ્ટ વિમેન વાયલન્સ, અગેન્સ્ટ ડોમેસ્ટિક એટ હોમ, તો દેટ વિલ બી વેરી નાઇસ. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર નેક્સ્ટ ફિલ્મ. વી વિલ લુક ફોરવર્ડ. થેન્ક યુ. અમારી પ્રાર્થના છે, શુભકામના છે આલિયા ભટ્ટ માટે.
નાનકડા કરિયરમાં એમણે ઘણી સારી ફિલ્મો કરી છે, મેસેજ આપવાવાળી ફિલ્મો કરી છે. એમનું કમિટમેન્ટ છે અમુક એવા ઇશ્યુ સાથે જે દેશની મહિલાઓ સાથે જોડાયેલા છે. તે આ જ રીતે આ જ કમિટમેન્ટ સાથે કામ કરતી રહે, એન્ટરટેન કરતી રહે અને લોકો એમને પોતાનો પ્રેમ આપતા રહે, સ્નેહ આપતા રહે. આ શુભકામનાઓ સાથે આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.